આપણા શહેર અમદાવાદમાં એવા અદભુત અમુક પ્રકારના પ્લાનિંગ તમને ધ્યાનમાં આવે. અત્યારે વાત કરું સિંધુ ભવન પર આવેલા તાજ હોટલ વાળા 4 રસ્તા ખાતે આ છે અત્યારે હોટલની એન્ટ્રી, જે કહેવાય કે ખરેખર એક્ઝિટ હોવી જોઈએ, કેમ કે મેઇન 4 રસ્તા છે. લોકો રોંગ સાઈડમાંથી આવીને આ એન્ટ્રી પર જાય છે. હાલાકી એની એન્ટ્રી પાછળથી હોવી જોઈએ ને એક્ઝિટ હોવી જોઈએ. અને વાત કરું તો આ 4 રસ્તાની રોજ સાંજના સમયમાં લગભગ 5 થી 8 ની વચ્ચે પુષ્કળ સમયમાં ટ્રાફિકનો ભયંકર એક ગંભીર સમસ્યા થઈ જાય છે. અહીંયા સિગ્નલની બહુ જરૂર છે. ચોક્કસપણે સિંધુ ભવન ઉપર એક તો બમ્પની બહુ જરૂર છે, બીજું ટ્રાફિક સિગ્નલની જરૂર છે. અને જે તાજ હોટલ વાળા જે 4 રસ્તા છે એ સાંજના સમયમાં બિલકુલ પુષ્કળ જામ થઈ જાય છે. ક્યાંય ને ક્યાંય સતત અહીંયા કાર્યક્રમો હોય છે અને લોકો ઊંધા રોડથી તમે જોઈ શકો છો કે એકચ્યુઅલી જે રિંગ રોડથી જે ટ્રાફિક આવે છે એની બદલે લોકો ઊંધા અંદરથી જાય છે. એ ટેકનિકલી બહુ મોટી મિસ્ટેક છે. ક્યાંય ને ક્યાંય હોટલને બી સૂચિત કરવામાં આવે કે આ એન્ટ્રી ન હોવી જોઈએ, એક્ઝિટ હોવી જોઈએ. મૂળ પ્રોબ્લેમ એ થાય છે કે ટ્રાફિકની સંખ્યા વધારે નથી, પણ લોકો 4 રસ્તા પર આવીને બ્લોક થઈને ઉભા રહી જાય છે. કોઈને જવા દેતું નથી. એના કારણે ક્યાંય ને ક્યાંય લોકોને મેડિકલ ઇમરજન્સી હોય કે ક્યાંક જલ્દી પહોંચવું હોય કે કોઈ જગ્યાએ બી મહત્વના કામથી જવું હોય તો ક્યાંય ને ક્યાંય ફસાઈ જાય. બીજું વાત કરીએ કે તાજ હોટલની ડાબી બાજુનો જે રોડ છે, જે એપ્રોચ રોડ સિંધુ ભવન ખાતે છે, ત્યાં દબાણની બી પુષ્કળ સમસ્યા ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અડધો રોડ દબાણવાળા રોકી લે છે અને ક્યાંક ટ્રાફિક અહીંયા સરળતાથી પસાર નથી થઈ શકતો. ચોક્કસપણે દબાણ એક બહુ મોટું ન્યુસન્સ છે અમદાવાદ માટે અને ક્યાંય ને ક્યાંય એના કારણે રોડ જામ થાય છે, ટ્રાફિક જામ થાય છે, લોકોનો સમય બગડે છે, ઇંધણનું વ્યય થાય છે. અને દબાણ માટે થઈને બહુ સ્ટ્રિક્ટ વેન્ડર પોલિસી લાવવાની અમદાવાદ ખાતે જરૂર છે, કેમ કે જ્યાં ને ત્યાં લોકો લારીઓ, ખાણીપીણી લારીઓ બધું ઊભી રાખી દે છે. હવે એની પાછળ લોકો ગાડીઓ ત્યાં પાર્ક કરે, સ્કૂટરો પાર્ક કરે અને રોડ ઉપર ઉપાડીને ત્યાં બીજી ટ્રાફિક સમસ્યા અને ભીડભાડ ઊભી કરે. એક બાજુ નો પાર્કિંગનું બોર્ડ લાગેલું છે, પણ તાજ હોટલની બહાર તમે જોઈ શકો છો કે જે પ્રકારની 2 વ્હીલરની લાઈન લાગેલી છે. આ બાજુનો રોડ આ પાર્કિંગ દબાઈ જાય છે, આ બાજુનો રોડ દબાણવાળા દબાઈ દે છે અને ક્યાંય ને ક્યાંય તાજ હોટલ વાળા રોડથી પસાર થવું બહુ મુશ્કેલ થઈ જાય છે. આપ જોઈ શકો છો કે અત્યારે જે ગાડીઓ તાજ હોટલ ખાતે જાય છે એ આ રીતે રોંગ સાઈડમાં જતી દેખાય છે તમને. આ રોડ જે એસપી રિંગ રોડ થી આ 4 રસ્તા પર જવા માટે એકચ્યુઅલી આ રોંગ સાઈડમાં લોકો એન્ટ્રીમાં ઘૂસે છે. ચોક્કસપણે આ વિશે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. ક્યાંય ને ક્યાંય વાહન ચાલકોને બી હાલાકી ભોગવવી પડે છે અને ક્યાંય ને ક્યાંય અવ્યવસ્થા સર્જાય છે. નિલેશ ભટ્ટ, બોલબાઇટ ન્યૂઝ, અમદાવાદ.